મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે દ્રાવણમાં થતી પ્રક્રિયાઓની તત્વ યોગમિતિ બરાબર છે એની અંદર સાંદ્રતા કોને કહીશું બરાબર એટલે કે એની વ્યાખ્યા અને સાંદ્રતાના એકમો એના વિશે વાત કરતા હતા. આમાં એક એકમની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને એ હતો દળથી ટકાવારી બરાબર છે. સાંદ્રતાના બીજા એકમની વાત કરીએ નંબર 2 હવે મોલ અંશ જેના માટે પણ સિમ્બોલ લઈએ છીએ x ધ્યાન રાખજો. મોલ અંશ શોધવા માટે મિત્રો આપણે મોલ સંકલ્પના ભણી ચૂક્યા છીએ બરાબર. મોલ કોને કહીએ છીએ તો 6.022 × 10⁻23 અણુનો પરમાણુનો જે જથ્થો છે તત્વનો કે અણુનો આપણે મોલ તરીકે સ્વીકારેલો છે બરાબર છે. તો મોલ અંશ શોધવા માટે પહેલી મોલની જરૂર પડે. મોલ બરાબર સૂત્ર શું લખ્યું વજન ભાગ્યા આણ્વીય દળ અથવા દળ પદાર્થનું દળ અથવા અને નીચે પદાર્થનું આણ્વીય દળ છે બરાબર છે. તો મોલ અંશ કોને કહીશું મિત્રો તો એની વ્યાખ્યા પહેલા લખી દઉં છું ધ્યાન રાખજો કે દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ ધ્યાન રાખજો દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા જ બરાબર છે અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકો છે ધ્યાન રાખજો બધા જ ઘટકોની કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને તે ઘટકનો મોલ અંશ કહે છે બરાબર છે. દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ જે ઘટકના મોલ અંશ શોધવા છે અથવા જે ઘટકનો મોલ અંશ શોધવો છે એના મોલ અને કુલ મોલનો ગુણોત્તર લઈએ આપણે એટલે આપણને જે તે ઘટકના મોલ અંશ મળશે ધ્યાન રાખજો બરાબર છે. એટલે આપણે સૂત્ર લખીએ કે માટે ઘટકના મોલ અંશ બરાબર છે x બરાબર શું લખીશું ઘટકના મોલ વ્યાખ્યા આપણી સમજો બરાબર અને છેદમાં દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોની દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોની કુલ મોલ સંખ્યા ધ્યાન રાખજો મિત્રો બરાબર છે. માની લઈએ કે આપણી જોડે દ્વિઅંગી દ્રાવણ છે ધ્યાન રાખજો બરાબર છે. દ્રાવણ કેવું લઈશું દ્વિઅંગી મતલબ બે જ ઘટકો હોય. ધારો કે દ્રાવણ એ અને ધારો કે ઉદાહરણ લઉં છું ધારો કે દ્રાવણ બે ઘટકો કયા બે એ અને બી ઘટકોનું મિશ્રણ છે. કેટલા ઘટકો લીધા દ્રાવણના બે બરાબર છે અને તેમના મોલ અનુક્રમે આપણે ધારી લઈએ ધ્યાન રાખજો અને તેમના મોલ અનુક્રમે Na એના મોલ એટલે Na અને બીના એટલે Nb હોય તો મારે લખવા છે ઘટક એના મોલ અંશ કોના ઘટક એના મોલ અંશ તો એના માટે સિમ્બોલ આપી દઉં XA
तो मित्रों मारे ऊपर शू लखवू पड़े? आपणुं सूत्र जुओ बराबर। आपणुं सूत्र आ छे, ध्यान राखो फरीथी कि घटकना मोल अंश बराबर घटकना मोल छेदमां द्रावणमां रहेला बधा ज घटकोनी कुल मोल संख्या। ध्यान राखजो, जे द्रावण हतो एमां रहेला बधा ज घटकोनी कुल मोल संख्या छे, बराबर छे। तो सीधी बात छे कि मारे मोल अंश एक्सए लखवा छे एना, तो ऊपर लखीश Na कारण के एना मोल ए अने ए छे, छेदमां लखीश कुल એટલે Na प्लस Nb। ए ज रीते मारे घटक बी ना मोल अंश लखवा छे, घटक बी ना मोल अंश लखवा छे, तो एक्स बी लखाशे। शू लखाशे? तो बराबर शू लखीश मित्रों? एन बी छेदमां एन ए प्लस एन बी लखाशे। मित्रों जो बेज घटक होय तो एक्से तमने मळी जाय, तो द्रावणमांना बधा ज घटकोना मोल अंशनो सरवाळो हमेशा एक होय छे, याद राखजो। એટલે एक्स बी बराबर लखो तो मारे 1 - x लखाय। આપણે લખી શકીએ નોંધ કરીને ખાસ કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકો ના મોલ અંશ નો સરવાળો હંમેશા 1.0 थाय। मित्रों खास याद रखजो, द्रावणमां रहेला बधा ज घटकोना मोल अंशनो सरवाळो हमेशा केटलो थाय? 1। हवे तमने एम के द्रावणमां रहेला द्राव्यना मोल अंश केटला, तो तमे शुं जवाब आपो? द्रावणमां रहेला द्राव्यना मोल अंश के तो केटलो जवाब आपशो? तो 1 करता ओछा, लेस देन 1। द्रावणमां रहेला द्रावकना मोल अंश के तो लेस देन 1, कारण बधानो सरवाळो 1 थाय छे, याद राखजो, बराबर छे। बधा ज घटकोना मोल अंशनो सरवाळो करो तो 1 थाय छे, એટલે આ બાબત ખાસ યાદ રાખશો। દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય છે, બરાબર। બીજું મિત્રો કે આપણા સૂત્રમાં ક્યાંય દ્રાવણના કદની જરૂર પડી નથી, દ્રાવણના કદની તમને ક્યાંય જરૂર પડતી નથી। એટલે યાદ રાખશો કે તાપમાન બદલાતા કયા મૂલ્ય પર અસર થાય? જે કદ આધારિત હોય। અહીંયા કદનો ઉલ્લેખ છે જ નહીં, એટલે આપણે લખી શકીએ કે તાપમાન બદલાતા મોલ અંશના મૂલ્ય બદલાતા નથી। ધ્યાન રાખજો। तो आ बात करी मित्रों मोल अंश ने, आने लगता है एमसीक्यू पण आवशे जे आपणे सॉल्व करीशुं पछी। पण थियरिकल पॉइंट फरीथी याद राखी दो कि द्रावणमां कोई एक घटकना मोल अने कुल मोल संख्यानो गुणोत्तर बराबर छे, एटले मोल अंश। मानी लो कि द्रावण बे घटकोनुं बने छे, ए अने बी नुं। जो मानो कि सी पण अंदर आव्यो होत तो तमे शुं करो? तो Na बराबर अरे XA बराबर Na छेदमां Na प्लस Nb प्लस Nc। सी ना मोल अंश शोधवा छे तो Nc छेदमां Na प्लस Nb प्लस Nc। खबर पड़शे जेटला घटको छे बधाना मोल अंश शोधवाना, बधाना मोल अंशनो सरवाळो करशो तो हमेशा ने हमेशा जवाब 1 ज आवशे, याद राखजो, बराबर छे। तो आ थयो मित्रों सांद्रतानो बीजो एकम जे मोल अंश छे, ध्यान राखजो, बराबर छे। त्रीजा एकम तरफ आवे जईए छे, ध्यान राखजो, एकम नंबर 3 तरफ आवे जईए छे। अने त्रीजो एकम छे ए मोलारिटी छे, ध्यान राखजो। तमे लगभग धोरण 10 में मोलारिटी विषे तो अभ्यास कर्यो हशे मित्रों, बराबर छे। तो त्रीजो एकम मोलारिटी। मित्रों एनो सिंबल आपणे लई छे कैपिटल M। आनी आज वस्तु मित्रों में अगाउना लेक्चर में कही दू कि द्रावणों नामनु चेप्टर धोरण 12 में आवशे, बीजू चेप्टर छे। एनामां आज एकमोनी चर्चा फरीथी पण आवशे, ध्यान राखजो।
બરાબર છે. જનરલી આપણે દ્રાવણની સાંદ્રતાઓ પ્રયોગશાળામાં મોટા ભાગે વપરાતી હોય તો મોલ પ્રતિ લિટર એકમમાં વપરાય છે અને મોલ પ્રતિ લિટર એકમ એ મોલારિટીનો છે, ધ્યાન રાખજો. એટલે આપણે જનરલી વ્યાખ્યા લખવી છે આની, તો વ્યાખ્યા શું લખીશ ધ્યાન રાખજો કે સામાન્ય તાપમાને, પેલા વ્યાખ્યા લખવી ધ્યાન રાખજો, સામાન્ય તાપમાને, આ શબ્દ ન મૂકીએ તો પણ ચાલે, ચિંતા ના કરશો. 1 લિટર જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ મોલ? તો 1 ગ્રામ મોલ. ધ્યાન રાખજો 1 ગ્રામ મોલ, અથવા આના માટે શબ્દ વાપરી શકીએ આણ્વીય દળ. 1 આણ્વીય દળ જેટલો જથ્થો, બરાબર છે. 1 ગ્રામ મોલ પદાર્થને કેટલા મોલ પદાર્થને? 1 ગ્રામ મોલ પદાર્થને ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે. કેટલા લિટર? 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે. બરાબર છે. 1 મોલ પદાર્થને ઓગાળવાનો. કેટલા મોલ? 1 ગ્રામ મતલબ 1 મોલ જેટલું વજન કરવાનું, બરાબર છે. અને જે વજન આવે ને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે, બરાબર છે. તો બનતું દ્રાવણ એક મોલર, શબ્દમાં લખું તો યાદ રાખજો, અને સંકેતમાં લખીએ તો 1 m દ્રાવણ કહેવાય. બરાબર છે. અને આવા દ્રાવણની મોલારિટી કેટલી છે? આવા દ્રાવણની મોલારિટી 1 ગણાય. કેટલી ગણાય? 1. મિત્રો આના કરતા પણ સરળ વ્યાખ્યા હું રજૂ કરું છું, ધ્યાન રાખજો, ઈઝી પડશે તમને. સરળતમ વ્યાખ્યા લખીશું કે 1 લિટર દ્રાવણમાં કેટલા? 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને કઈ સંખ્યા લઈએ છીએ આપણે? મોલની સંખ્યા ને આપણે શું કહીશું? મોલારિટી કહીએ છે. હું એમ કહી દઉં મિત્રો, ધ્યાન રાખજો કે 1 લિટર દ્રાવણમાં હું 2 મોલ NaOH ઓગાળું છું. કેટલા મોલ? 2 મોલ. તો મતલબ તમારે શું સમજવાનો? 2 મોલર દ્રાવણ NaOH નું બનાવીશ. 1 લિટર દ્રાવણમાં હું 5 મોલ ખાંડ ઓગાળું છું, તો ખાંડનું 5 મોલર દ્રાવણ કહેવાય. પણ જથ્થો કેટલો? 1 લિટર. 1 લિટરમાં કેટલા મોલ ઓગાળ્યા છે એ મોલની સંખ્યા એટલે મોલારિટી, બરાબર છે. અને એના માટે વજનની વાત કરીએ તો મોલનું વજન એટલે આણ્વીય દળ જેટલું ગ્રામ પ્રતિ મોલ આપણે બોલીએ છીએ. 1 મોલનું વજન ગ્રામમાં લઈએ એટલે એનો આણ્વીય દળ. કહેવાનો મતલબ કે NaOH નું મારે 1 મોલર દ્રાવણ બનાવવું છે. કેટલું? 1 મોલર. તો મારે NaOH ના કેટલા વજનની જરૂર પડે? તો NaOH નું આણ્વીય દળ મિત્રો કેટલું છે? 40. તો 40 ગ્રામ NaOH ને ઓગાળીને મારે 1 લિટર દ્રાવણ તૈયાર કરવું પડે. કેટલા? 40 ગ્રામ NaOH ને ઓગાળીને 1 લિટર દ્રાવણ તૈયાર કરવું પડે. મિત્રો તમારે એક્ઝામ્પલ ગણવા માટે સૂત્રોની જરૂર પડશે, તો સૂત્રો લખવું ધ્યાન રાખજો કે મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ અને એ લિટરમાં. એટલે મોલારિટીનો એકમ મિત્રો શું થયો? મોલ પ્રતિ લિટર. ખબર પડશે? અને માટે આપણે લખી શકીએ, માટે મોલારિટીનો એકમ
મોલ પ્રતિ લીટર અથવા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થાય. બરાબર છે મિત્રો. તમને વજન આપેલું હોય અને મોલારિટી તમારે ગણવી છે, ધ્યાન રાખજો. તો બીજું સૂત્ર લખો, ધ્યાન રાખજો. મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, અને એનો એકમ તમને ખબર છે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, ગુણ્યા દ્રાવણનું કદ જે લીટરમાં છે, અથવા જો દ્રાવણનું કદ ml માં લેવામાં આવે તો મોલારિટીનું ત્રીજું સૂત્ર મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ જે ગ્રામમાં છે છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ જે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં છે, ગુણ્યા દ્રાવણનું કદ જે ml માં છે. આ ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ મિત્રો તમે કરી શકો છો. બરાબર છે. આ ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો મિત્રો. બરાબર છે. ઘણીવાર એવું બને કે બે સંયુક્ત દ્રાવણ આપ્યો, ધ્યાન રાખજો. આ સૂત્રો નોંધી લેજો જરા ખાસ. 1, 2 અને 3. બરાબર છે. હવે ઘણીવાર એવું બને છે કે તમારી પાસે બે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે. બરાબર છે. તો એવા દ્રાવણ માટે મોલારિટી કેવી રીતે શોધવી મિત્રો? એક્ઝામ્પલમાં આવશે એટલા માટે હું સૂત્ર એડવાન્સ લખી દઉં છું. બરાબર છે કે બે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે. ધ્યાન રાખજો. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા, હવે સાંદ્રતા એટલે આપણે મોલારિટીની જ વાત કરી છે, દ્રાવણોને મિશ્ર કરતા મળતા દ્રાવણની મોલારિટી એ શોધવી છે. તો મિત્રો યાદ રાખજો સૂત્ર mv બરાબર m1 v1 પ્લસ m2 v2. બરાબર છે. ત્રણ દ્રાવણ મિશ્ર કરો, 1 2 3 કરી દો. બરાબર છે. m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3. બરાબર છે. જ્યાં હું લખી છું ધ્યાન રાખજો, જ્યાં m1 બરાબર દ્રાવણ 1 જે તમે લીધું હોય ની મોલારિટી, m2 બરાબર દ્રાવણ 2 ની મોલારિટી, v1 બરાબર દ્રાવણ 1 નું કદ, v2 બરાબર દ્રાવણ 2 નું કદ. જો IML માં તો IML માં, લીટર તો લીટર, બંને એકમ સરખા રાખીશું. m બરાબર મિશ્ર દ્રાવણની મોલારિટી, અને v બરાબર મિશ્ર દ્રાવણનું કુલ કદ. તો આ રીતે તમે મિશ્ર દ્રાવણની મોલારિટી શોધી શકો. ઘણીવાર મિત્રો એવું બને કે એક દ્રાવણ તમને આપી દીધું, ધ્યાન રાખજો, અને એની અંદર પાણી ઉમેરીને મંદ કરવામાં આવ્યું. તો અંતિમ દ્રાવણની મોલારિટી શોધવી છે. બરાબર છે. તો મિત્રો બીજું સૂત્ર લખું, આનો નોંધી રાખશો. પહેલા હું બીજું પણ લખું છું કે એક દ્રાવણ પરથી બીજા દ્રાવણની મોલારિટી શોધવી. ધ્યાન રાખજો. બરાબર છે કે દ્રાવણને આપણે માની લો મંદ કરીએ તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ ધ્યાન રાખજો.
M1 V1 બરાબર M2 V2 સૂત્રનો ઉપયોગ કરીને પણ બરાબર છે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે મોલારિટી અથવા કદ શોધી શકીએ મોલારિટી અથવા કદ શોધી શકીએ બરાબર છે માની લો કે તમને હું એક ઉદાહરણ આપું સમજો બરાબર કે માની લઈએ કે તમારી પાસે 2 મોલર H2SO4 નું 2 લીટર દ્રાવણ છે ઉદાહરણ સમજો મિત્રો આ ઉદાહરણ લખું છું બરાબર સમજો કે 2 મોલર H2SO4 નું 2 લીટર દ્રાવણ છે બરાબર આ દ્રાવણમાં પાણી ઉમેરીને કુલ કદ 4 લીટર કરવામાં આવ્યું બરાબર છે કેટલું કરવું 4 લીટર કરવામાં આવ્યું તો અંતિમ દ્રાવણની મોલારિટી કેટલી હશે અંતિમ દ્રાવણની મોલારિટી કેટલી હશે આપણો પ્રશ્ન છે મિત્રો ધ્યાન રાખો તો કયું સૂત્ર લાગુ છે M1 V1 બરાબર M2 V2 એનું સીધું સૂત્ર લખી દઉં છું જુઓ અહીંયા લખીશું કયું સૂત્ર કે M1 V1 બરાબર M2 V2 બરાબર છે હવે શરૂઆતની મોલારિટી 2 હતી કદ હતું 2 બરાબર છે જ્યારે M2 આપણે શોધવી છે કદ કેટલું થયું કુલ 4 અંતિમ કદ 4 છે તો માટે હું M2 બરાબર લખી શકું 2 ગુણ્યા 2 ભાગ્યા 4 થશે એટલે બરાબર કેટલા આવશે 1 મોલર તો આ રીતે દ્રાવક ઉમેરવામાં આવે વધારે તો બનતું જે દ્રાવણ છે એની મોલારિટી પણ ગણી શકીએ મિત્રો જો મેં કદ ડબલ કર્યું તો મોલારિટી અડધી થઈ કે નહીં થઈ કદને ડબલ કરીશ તો મોલારિટી કેવી થશે અડધી થશે ધ્યાન રાખજો બરાબર એટલે એ બાબતને ખાસ ધ્યાન રાખશો એકમ નંબર ધ્યાન રાખજો આગળ વધતા પહેલા આપણને ખબર છે કે મોલારિટીનું જે સૂત્ર હતું એની અંદર દ્રાવણના કદની જરૂર પડે જ છે કે નહીં મિત્રો અને આપણને ખબર છે કે દ્રાવણની મોલારિટી જે છે એ કદ ઉપર આધારિત હોય તો કદ ઉપર તાપમાનની અસર થાય ને થાય જ એનો મતલબ કે તાપમાનમાં ફેરફાર થતા દ્રાવણની મોલારિટી બદલાય છે ખબર પડે છે હું જે કહું છું પ્રયોગશાળામાં ઘણી વાર એવું બને કે આજે મેં 1 મોલર દ્રાવણ બનાવીને મૂકી દીધું છે પણ તાપમાનના ફેરફારને કારણે પાત્ર ખુલ્લું છે દ્રાવક બાષ્પીભવન પામીને ઉદ્દીપન થતો હોય ભેજવાળું વાતાવરણ તો દાખલ પણ થતો હોય તો બીજા દિવસે મોલારિટી માપવા જાઓ તો 1 મોલર મને મળશે એની કોઈ ગેરંટી નહીં મોલારિટી વધી પણ જઈ હશે ઘટી પણ ગઈ હશે જો અંદર ભેજ ઉમેરાયો હશે તો દ્રાવક વધ્યો તો મોલારિટી ઘટી હશે અને જો દ્રાવકનું બાષ્પીભવન થયું હશે તો મોલારિટી વધી હશે કે દ્રાવ્ય તો એનો જ રહેવાનો છે અને એટલે આપણે સ્પષ્ટ નોંધ લખવું ધ્યાન રાખજો કે દ્રાવણની મોલારિટી તાપમાન પર આધારિત છે શાના પર તાપમાન પર આધારિત છે કારણ શું છે એટલે કે તાપમાન બદલાતા મોલારિટી બદલાય છે એટલે કે તાપમાન બદલાતા મોલારિટી બદલાય છે કારણ શું
कारण के तापमान बदलाता द्रावणना कदमां शुं थाय? फेरफार थाय। એટલે આપણે લખી શકીએ કારણ કે તાપમાન બદલાતા દ્રાવણના કદમાં અથવા દ્રાવણનું કદ બદલાય છે। बराबर है। तो आ थयो सांद्रतानो मित्रों त्रीजो एकम। आना एग्जाम्पल आपणे पछी गणी छे, थियरिकल पॉइंट पहला पूरा कर दीए छीए, ध्यान राखजो। हवे सांद्रतानो छेल्लो एकम आपणा धोरण 11 ना अभ्यासक्रममां, એટલે મિત્રો ચેપ્ટર 1 નો થિયરી વિભાગ આપણો પૂરો થશે, ધ્યાન રાખજો। બરાબર છે। તો હવેનો એકમ છે મોલાલિટી। કયો? ધ્યાન રાખજો। તો નંબર 4 લઈએ છીએ। मोलालिटी स्मॉल एम। बराबर है। हवे मोलालिटी एकम कद पर आधारित हतो मित्रों, ध्यान रखजो। पर मोलालिटी एकम छे ए दळ आधारित छे, एटले आपणे व्याख्या बदलीए छीए, ध्यान रखजो। अने व्याख्या लखो छो कि 1 ग्राम मोल 1 ग्राम मोल कितना मोल? 1 ग्राम मोल द्राव्य पदार्थ ने द्राव्य पदार्थ ने कितला द्रावक में? ध्यान रखो 1 किलोग्राम द्रावक में 1 किलोग्राम शू पदार्थ लख्यो में? द्रावक में। द्रावण शब्द वापर्यो नथी, द्रावक दळ थी लेवानो छे। 1 किलोग्राम छे तो 1 ग्राम मोल पदार्थ छे, ध्यान रखजो। बराबर छे। एने 1 ग्राम मोल पदार्थ ने 1 किलोग्राम द्रावक में ओगाळता बनतुं द्रावण 1 मोल ल। पेला में मोलर लख्યું तो अहींया हूँ लखुं छुं मोल ल। सांकेतिक स्मॉल स्मॉल एम। बराबर है। द्रावण कहवाय छे। अने आवा द्रावणनी मोलारिटी, आवा द्रावणनी मोलालिटी 1 कहवाय। बराबर है मित्रों। आना करता बहुत सरल व्याख्या लखू छू, ध्यान रखो। बीजी याद राखवी होय तो आ इन्वर्टेड कॉमा में व्याख्या लखी है। मैं बीजी रीते लखवा जाओ तो 1 किलोग्राम द्रावक में 1 किलोग्राम द्रावक में, द्रावण शब्द नहीं, ध्यान रखो। बराबर है। ओगळेला अथवा ओगाळेला द्राव्यना मोलनी संख्या ने 1 किलोग्राम द्रावक में ओगळेला द्राव्यना मोलनी संख्या ने मोलारिटी मोलालिटी स्मॉल एम कहे छे। आ व्याख्या इजी पर से, ध्यान रखो। बने मधी गमे ते रीते मित्रों व्याख्या लखी सकीए। अब तमने खबर है कि 1 मोल नु वजन एटले आणवीय दळ, मतलब आणवीय दळ जेटलो जथ्थो तमे ओगाळो 1 किलोग्राम द्रावक में तो बनतुं द्रावण 1 मोलल द्रावण कहेवाय। मित्रों एना लगता सूत्रों लखी, ध्यान रखो कि सूत्र लखो मोलालिटी स्मॉल एम बराबर पहलू सूत्र लखू, ध्यान रखो, द्राव्यना मोलनी संख्या छेद में द्रावकનું દળ किलोग्राम में। एक सूत्र આપણું આ થશે। પેલામાં મોલની સંખ્યા દ્રાવણનું કદ લેતા હતા, સામાં મોલારિટીમાં અહીંયા દ્રાવકનું દળ લેવાનું છે।
એટલે આનો એકમ તમે લખવા જાઓ તો મિત્રો એકમ મારે લખવાની જરૂર નથી, મોલ પ્રતિ કિલોગ્રામ લખી શકીએ, મોલ પ્રતિ કિલોગ્રામ આ એક એકમ થયો, બરાબર। બીજું સૂત્ર લખું તો મોલાલિટી સ્મોલ m બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, જેનો એકમ તમને ખબર છે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, ગુણ્યા દ્રાવકનું દળ કયા એકમમાં, કિલોગ્રામમાં। અને મિત્રો એ ન લખ્યું હોય તો હજુ સૂત્ર લખી શકીએ, જો દ્રાવ્યનું દળ દ્રાવકનું દળ કિલોગ્રામની જગ્યાએ ગ્રામમાં હોય તો મોલાલિટી સ્મોલ m બરાબર દ્રાવ્ય 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ જે ગ્રામમાં છે છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ જે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં છે ગુણ્યા દ્રાવકનું દળ અને એ ગ્રામ એકમમાં, કયા એકમમાં, ગ્રામ એકમમાં છે। તો આ રીતે મિત્રો સાંદ્રતાના એકમની વાત કરીએ। હવે બીજી મહત્વની બાબત કે અહીંયા ક્યાંય દ્રાવણના કદનો ઉલ્લેખ થયો નથી, એટલે મેં તમને સ્પષ્ટ કહી દીધું હમણાં જ કે કદ આધારિત એકમ ઉપર તાપમાનની અસર થાય, એટલે આપણે લખી શકીએ નોંધ ખાસ કે તાપમાન બદલાતા દ્રાવણની મોલાલિટીનું મૂલ્ય બદલાતું નથી। તો મિત્રો આ ચેપ્ટરનો થિયરી વિભાગ અહીંયા પૂરો થાય છે, ધ્યાન રાખજો। કયો વિભાગ પૂરો કર્યો છે આપણે? થિયરિકલ વિભાગ, બરાબર છે। હવે આને લગતા કેટલાક એક્ઝામ્પલની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર। હું એક રકમ લખું છું, સીધું ધ્યાન રાખજો, અને પછી એ ગણીએ છીએ આપણે, બરાબર। અને બીજા એક્ઝામ્પલ પછીના લેક્ચરમાં આપણે જોઈશું, એમસીક્યુ પણ જોઈશું, એટલે ધ્યાનથી અભ્યાસ કરજો। હું જે રકમ લખું છું એનો કે 3 મોલર NaCl દાખલો લખું, ધ્યાન રાખજો મિત્રો। નંબર 1 લખું છું, એક્ઝામ્પલ 1। શક્ય એટલી બધી રીતે આપણે એક્ઝામ્પલ તમને ગણાવીશું, તમને જે રીત અનુકૂળ આવે, કે 3 મોલર કેપિટલ M NaCl બરાબર છે, એના દ્રાવણની ઘનતા મિત્રો તમને આપી છે 1.25 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ, 1.25 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ છે, બરાબર છે। તો દ્રાવણની મોલાલિટી ગણવાની છે, ધ્યાન રાખજો। તો દ્રાવણની મોલાલિટી ગણો, મિત્રો ધ્યાન રાખજો। આગળ આપણને એટલી તો ખબર પડે કે 3 મોલર NaCl નો મતલબ શું છે? 3 મોલર NaCl ના જલીયદ્રાવણનો મતલબ શું કે 3 મોલ NaCl કેટલા ગ્રામ? 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલો છે, બરાબર। પહેલા તો મોલર આપ્યું છે એટલે 1000 સામા ml માં, બરાબર છે, એટલે આપણે લખી શકીએ, બરાબર। મોલર આપ્યું છે, ધ્યાન રાખજો, શોધવાની છે મોલારિટી, એટલે મોલારિટી આપી છે, મોલાલિટી શોધવી છે, એટલે સીધું લખ્યું, ધ્યાન રાખજો કે 3 મોલર NaCl બરાબર છે ના જલીય દ્રાવણનો અર્થ શું થશે મિત્રો? વિચારો, શું થયું? 1000 ml દ્રાવણમાં 1000 ml
દ્રાવણમાં કેટલા મોલ? તો 3 મોલ. શું વગાડ્યું છે? દ્રાવ્યના. દ્રાવ્ય તરીકે શું છે? NaCl ના મોલ છે. છે કે નહીં મિત્રો? ધ્યાન રાખજો, આટલા મોલ હાજર છે જ. હવે તમને એ ખબર કે Na નું પરમાણુ દર કેટલું છે? 23. Cl નું 35.5. એટલે NaCl નું આણ્વિક દર કેટલું થાય મિત્રો? 23 + 35.5 એટલે 58.5 થવાના. બરાબર છે? એટલે ધ્યાન રાખજો. એટલે આપણે સ્પષ્ટ બાબત માટે 3 મોલ જે NaCl છે ધ્યાન રાખજો, માટે 3 મોલ NaCl નું દળ ગ્રામમાં મારે ગણવું છે. તો તમને ખબર છે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. સૂત્ર છે તમારી જોડે, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. ખરું કે નહીં? તો દળ શોધવું હોય તો મિત્રો મોલ ગુણ્યા આણ્વીય દળ, એટલે આપણે લખી શકીએ બરાબર NaCl ના મોલ ગુણ્યા NaCl નું આણ્વીય દળ. મોલ કેટલા છે મિત્રો? 3 ગુણ્યા આણ્વીય દળ 58.5. મિત્રો ગુણાકાર કરો, કેટલો આવે છે? કેટલો આવશે? તો 175.5 ગ્રામ. 175.5 ગ્રામ NaCl આવ્યો. હવે ધ્યાન રાખજો કે દ્રાવણની ઘનતા તમને આપી છે, લખી શકીએ. હવે દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. હવે તમને ખબર છે કદ તો ફિક્સ છે, 1 લિટર દ્રાવણમાં 3 મોલ છે, એટલે આપણે લખી શકીએ 1000 ml. એટલે લખી શકીએ આ ગ્રામમાં લઈએ અને આ ml માં લઈએ. તો તમને ખબર છે ઘનતા આપી 1.25 બરાબર દ્રાવણનું દળ આપણે ગણવું છે ગ્રામમાં, છેદમાં કદ 1000 ml માં લીધું છે. તો માટે હું અહીંયા ચોક્કસ લખી શકીશ, માટે દ્રાવણનું દળ બરાબર 1.25 ગુણ્યા 1000 બરાબર 1250 ગ્રામ. આ દ્રાવણનું દળ થયું. આ દ્રાવણનું દળ થયું ના થયું મિત્રો? હવે આપણને એક વસ્તુ વિચારો કે મોલાલિટી શોધવી છે. તો મોલાલિટીના સૂત્રમાં શું આવે? દ્રાવણનું દળ આવે કે દ્રાવકનું આવે? તો દ્રાવકનું આવે. તો તમારી પાસે એક વસ્તુ ક્લિયર છે કે NaCl નું દળ તમારી પાસે છે જ. કેટલું છે મિત્રો? 175.5 ગ્રામ. દ્રાવણનું દળ છે, મતલબ દ્રાવ્યનું દ્રાવણનું બેનું જાણ તો દ્રાવકનું શોધી શકીએ. એટલે આપણે લખી શકીએ કે હવે ધ્યાન રાખજો આગળ, દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ લખાશે. માટે લખીશ કે દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ માઇનસ દ્રાવ્યનું દળ. દ્રાવણનું દળ કેટલું છે મિત્રો? 1250. દ્રાવ્યનું કેટલું છે? 175.5. મિત્રો કેટલો જવાબ આવશે જરા ગણીને મને કહો, કેટલો આવશે? તો 1074.5 આવે છે. જુઓ જરા, 5 ગ્રામ બરાબર છે. બરાબર હું સીધું લખી શકું 1.0745 કિલોગ્રામ. આમ પણ લખી શકું છો. શાનું દળ મળ્યું મિત્રો? આ દ્રાવકનું દળ મળ્યું. અને આપણી મોલાલિટીનું સૂત્ર છે તમને ખબર હશે, મોલાલિટી સ્મોલ m બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો દ્રાવ્યના મોલ કેટલા છે મિત્રો? 3. અને દ્રાવકનું દળ કેટલું છે? 0.05775.
તો જવાબ મિત્રો કેટલો થશે? સાદુરૂપ આપો જરા. 3/1.0745 કરી જુઓ કેટલો આવશે? 2.79 એટલે કે 2.79 સ્મોલ m. તો આ થઈ NaCl ના દ્રાવણની મોલાલિટી. મિત્રો આનો આ દાખલો શોર્ટ એક સૂત્રની મદદથી ગણો તો પણ ગણી શકાશે, જેની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.